હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ। આજે એનો લેક્ચર નંબર 2 છે। આજે આપણે પ્રમેય 9.1 અને 9.2ની વાત કરવાના છીએ। અને જે પણ વિદ્યાર્થીએ પહેલો લેક્ચર એટલે કે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ના જોયો હોય એ ખાસ જોઈ આવો, કેમ કે તમને ચેપ્ટરની દરેક વસ્તુ તમને ઇન્ટ્રોડક્શનમાં સમજણ પડી જશે। કોઈપણ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં તમારે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ખાસ જોઈ લેવાનો છે, એટલે તમને સંપૂર્ણ બેઝિક માહિતી અને ચેપ્ટરમાં જે પણ વસ્તુ આવતી હોય એનો તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય, અને પછી તમે કોઈ પણ દાખલા ગણો, ઉદાહરણ ના હોય, સ્વાધ્યાય ના હોય કે પ્રમેય ગણો, તમને પરફેક્ટલી આઈડિયા આવી જાય। તો ચલો આજે આપણે પ્રમેય 9.1 અને 9.2ને આપણે સાબિત કરીશું। તો પહેલાં આપણે એની રકમ વાંચીએ કે પ્રમેય 9.1માં આપણને શું આપેલું છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે। તો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ દોરીશું। તો ચલો અહીંયા આપણે દોરીએ કે આ આપણું કોઈ વર્તુળ છે। ઓકે, પરફેક્ટલી અહીંયા આપણે વર્તુળ દોરાઈ ગયું છે। ચલો આપણે એને સરખી રીતે વર્તુળને ગોઠવી લઈએ। ઓકે, આ આપણું અહીંયા પરફેક્ટલી વર્તુળ છે। ઓકે, હવે આમાં આપણે પહેલાં તો વર્તુળનું કેન્દ્ર દોરીશું કે આ અહીંયા આ કેન્દ્ર છે, ઓ આપણું અહીંયા ઓ કેન્દ્રવાળું વર્તુળ છે। હવે એમાં આપણે બે જીવા દોરીશું। તો અહીંયા આપણે એક જીવા દોરીએ અહીંયા। ઓકે, અને બીજી અહીંયા આપણે સમાન જીવા દોરીશું, કેમ કે આપણને શું કીધું છે કે સમાન વર્તુળની સમાન જીવાઓ છે। તો અહીંયા આપણે જીવાને નામ આપી દઈએ AB, અને અહીંયા આપણે જીવાને નામ આપી દઈએ અહીંયા CD। ઓકે, હવે આપણે કેન્દ્ર આગળ ખૂણો બનાવીશું। તો અહીંયા જે આ A છે એને આપણે O સાથે જોડીશું, પછી આ Bને આપણે O સાથે જોડીશું, એટલે અહીંયા આ આપણો ખૂણો બનશે। ઓકે, ખૂણો AOB। હવે આપણે Cને O સાથે જોડીશું। ઓકે, અને પછી અહીંયા આપણે Dને જોડીશું। ઓકે, તો અહીંયા પણ આપણો ખૂણો બનશે, અહીંયા ખૂણો COD। તો અહીંયા આપણે AB અને CD આપણને સમાન આપેલું છે, એટલે કે જીવાઓ આપણે સમાન આપેલી છે, અને જે કેન્દ્ર આગળ ખૂણા બને છે AOB અને COD એને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે। તો ચલો અહીંયા સૌપ્રથમ તો આકૃતિ દોરાઈ ગઈ। હવે આપણે પક્ષ લખીએ। પક્ષ એટલે કે તમને જે રકમમાં અને જે આકૃતિમાં દેખાય એના આધારે સિમ્પલી તમારે પક્ષમાં લખવાનું છે। તો ચલો આપણે લખીએ અહીંયા। તો આપણે પક્ષ લખીશું પહેલાં। તો સૌપ્રથમ અહીંયા પક્ષમાં આવશે કે શું છે, અહીંયા O કેન્દ્રિત વર્તુળ નહીં, AB અને CD એની જીવાઓ છે અને તે સમાન છે, એટલે કે અહીંયા AB બરાબર CD થશે। તો આપણે એ લાઈન લખી દઈએ અહીંયા કે O કેન્દ્રિત વર્તુળની જીવા AB અને CD છે, અને તેઓ સમાન છે, એટલે કે AB બરાબર CD। ઓકે, આ આપણું સિમ્પલી પક્ષ થઈ ગયું। હવે સાધ્યમાં આપણે એ લખીશું, જે પણ અહીંયા આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખીશું। તો ચલો આપણે હવે સાધ્ય લખીએ કે હવે આપણું અહીંયા આવશે સાધ્ય। ઓકે, તો આપણે અહીંયા સાબિત શું કરવાનું છે કે જે જીવાઓ કેન્દ્ર આગળ ખૂણા બનાવે છે, જે AB જેવા ખૂણો બનાવે છે AOB, અને જે CD જેવા ખૂણો બનાવે છે અહીંયા COD, તો એને આપણે અહીંયા સમાન સાબિત કરવાના છે। તો અહીંયા આપણે લખીશું કે ખૂણો AOB બરાબર ખૂણો COD, આ અહીંયા આપણે સાબિત કરવાનું છે। તો બસ આપણું પક્ષ અને સાધ્ય લખાઈ ગયું। તો હવે આપણે અહીંયા સિમ્પલી સાબિતી કરી લઈએ। તો હવે અહીંયા આપણી આવશે સાબિતી। ઓકે, તો ચલો સિમ્પલી આપણે જો અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે। કયા ત્રિકોણ? તો એક આપણો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ AOB, અને બીજો ત્રિકોણ છે અહીંયા આપણો ત્રિકોણ COD। આ જે બંને ત્રિકોણ છે આપણા સામસામેના ત્રિકોણ, એક આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું। તો એના અનુરૂપ અંગો એટલે કે CPCD મુજબ બંને ખૂણાઓ સમાન સાબિત થઈ જશે। તો ચલો એને આપણે અહીંયા પહેલાં તો એકરૂપ સાબિત કરી લઈએ। તો અહીંયા આપણે લખીશું કે અહીં ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં। ઓકે, તો અહીંયા જો આ જે વર્તુળ છે એની જેટલી પણ ત્રિજ્યાઓ છે એ સમાન હશે। તો અહીંયા આપણે લખી શકીએ કે જેટલું અહીંયા આપણું આ OA હશે એટલું જ અહીંયા આપણું OD હશે, કેમ કે OA પણ
ત્રિજ્યા છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુનું અંતર છે, તો એટલે કે OA ત્રિજ્યા છે, OD પણ ત્રિજ્યા છે, એટલે OA અને OD સરખું થશે. પછી અહીંયા આપણું જેટલું OB હશે એટલું જ અહીંયા આપણે OC હશે. તમે OA અને OC પણ લઈ શકો છો અને OB અને OD પણ લઈ શકો છો, OA અને OB પણ લઈ શકો છો, પણ એ બંને તો એક જ ત્રિકોણના થઈ જશે. આપણે અલગ અલગ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન સાબિત કરવાના છે. તો અહીંયા પહેલાં આપણે OA અને ODને સમાન લખીશું અને પછી OB અને OCને અહીંયા આપણે સમાન લખીશું કે એક જ વર્તુળની આ ચારે શું છે, અહીંયા ત્રિજ્યા છે, તો આ સમાન હશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં પહેલાં તો જેટલું OA છે એટલું જ અહીંયા આપણું OD છે અને પછી જેટલું OB છે એટલું જ અહીંયા આપણું આ OC છે. અને આ બંને કેમ સમાન થયા, તો આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ અહીંયા કે અહીં એક જ વર્તુળની ત્રિજ્યા છે અને આ OB અને OC પણ શું છે, અહીંયા એક જ વર્તુળની ત્રિજ્યા છે. ઓકે, તો આ સિમ્પલી અહીંયા આપણું સમાન સાબિત થઈ ગયું કે OA અને OD, OB અને OC. હવે અહીંયા આપણને પક્ષમાં શું આપેલું છે, જુઓ કે અહીંયા આપણને આપેલું છે કે જીવાઓ સમાન છે. તો અહીંયા આપણે લખ્યું હતું પક્ષમાં કે AB અને CD પણ સમાન છે. તો આ બંને ત્રિકોણમાં AB અને CD સમાન છે, તો આપણે લખી દઈએ અહીંયા કે અહીં AB અને CD સમાન છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં AB બરાબર CD. અને આ કેમ સમાન થયું, તો કે અહીંયા આપણને પક્ષમાં આપેલું છે, એટલે કે અહીંયા રકમમાં આપેલું છે. તો અહીંયા એના 3 અનુરૂપ અંગો સમાન થયા બંને ત્રિકોણમાં અને ત્રણે શું છે, અહીંયા બાજુ છે. તો આપણે લખીશું કે બાજુ 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 એટલે કે બા શરતને આધારે બંને ત્રિકોણ કેવા છે, અહીંયા આપણે એકરૂપ છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં માટે જે આપણા ત્રિકોણ હતા, ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. અને આ કેમ એકરૂપ થયા, તો અહીંયા એકરૂપતાની કઈ શરત આવશે, બાજુ બાજુ બાજુ. તો અહીંયા આપણે લખીશું કે અહીં એકરૂપતાની બા શરત મુજબ. ઓકે, હવે જો આ બંને ત્રિકોણ એકરૂપ થયા તો એના અનુરૂપ અંગો સમાન થાય. તો આ જે આપણા ખૂણાઓ છે, ખૂણો AOB અને ખૂણો COD એ સમાન થશે. તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો AOB અને COD સમાન થાય છે, કેમ કે CPCD મુજબ. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા માટે ખૂણો AOB બરાબર ખૂણો COB કેમ લખાઈ જાય છે, અહીંયા COD આવશે. ઓકે, તો અહીંયા આ બંને ખૂણા કેમ સમાન થયા, તો કે CPCD મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન થયા. તો જે અહીંયા આપણે સાબિત કરવાનું હતું, જો સાધ્યમાં શું સાબિત કરવાનું હતું કે AOB અને COD ને સમાન સાબિત કરો, જે આપણું સિમ્પલી અહીંયા આપણું સાબિત થઈ ગયું છે. ખાલી આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે અને આપણા ખૂણાઓ સમાન સાબિત થઈ ગયા. આવી જ રીતે અહીંયા આપણો પ્રમેય 9.1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે 9.2 ની વાત કરીશું. તો 9.2માં પણ આવું સેમ જ છે. અહીંયા શું હશે, તમારી જીવાઓ સમાન નથી પણ આ ખૂણાઓ સમાન છે. તો ખૂણાઓ સમાન હશે તો આ બંને ત્રિકોણને અહીંયા તમારે એકરૂપ સાબિત કરવાના છે અને એના આધારે CPCD મુજબ તમારી જીવાઓ સમાન સાબિત થઈ જશે. તો તમે પ્રમેય 9.2 જાતે ગણો અને પછી મારી સાથે ચેક કરો કે તમારે સાચો પડે છે કે નહીં. તો ચલો હું અહીંયા પ્રમેય 9.2 ની સાબિતીની હવે શરૂઆત કરું છું. તો તમે વિડીયો પોઝ કરી અને જાતે ગણતરી કરો, પછી ચેક કરો કે ક્યાં તમારી ભૂલ પડે છે, ક્યાં તમને નથી આવડતું અથવા તમને કેમ નથી આવડતું, તમારો કયો ટોપિક વીક છે, તો એ તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ દોરીશું. તો આપણે દોરીએ અહીંયા. તો અહીંયા આપણે એક વર્તુળ દોરીશું. તો આ આપણો એક વર્તુળ છે. ઓકે, ચલો આપણે એને સરખી રીતે મોટો કરી લઈએ વર્તુળને. ઓકે, પરફેક્ટલી. તો આ આપણું અહીંયા વર્તુળ છે જેનો આપણે કેન્દ્ર દોરી લઈએ. સૌપ્રથમ તો અહીંયા કે આ વર્તુળનું કેન્દ્ર અહીંયા O છે. પછી આપણે જીવાઓ દોરીશું. અહીંયા આપણી આ AB જીવા છે, અહીં AB જીવા છે, પછી અહીંયા આપણી આ CD જીવા છે. ઓકે, આપણી C અને D જીવા છે. ઓકે, હવે આપણે બંને જીવાને આપણે કેન્દ્રાકળ ખૂણાઓ બનાવી લઈશું બંને જીવા દ્વારા. તો અહીંયા આ A, પછી અહીંયા આપણે Bને જોડી લઈએ O સાથે. તો આપણે આ ખૂણો બની ગયો. ઓકે, અહીંયા આપણો આ D સાથે અને અહીંયા આપણો આ C સાથે. ઓકે, તો અહીંયા જો
પ્રમેય 9.2 આપણને શું કીધું છે, તમે રકમ વાંચો કે અહીં જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તો જીવાઓ સમાન છે. એટલે કે અહીંયા જો અહીંયા શું છે, આપણા આ જે ખૂણા છે AOB અને COD એ સમાન છે. તો અહીં આપણે AB અને CD જે જીવાઓ છે એને આપણે સમાન સાબિત કરવાની છે. તો ચલો આપણે સિમ્પલી પહેલાં પક્ષ લખીશું, પછી આપણે સાધ્ય લખીશું અને પછી અહીંયા આપણે સિમ્પલી સાબિતી કરી લઈશું. તો અહીંયા આપણે લખીએ તો સૌપ્રથમ અહીંયા આપણે પક્ષ લખીશું. ઓકે, તો પક્ષમાં શું આવશે પહેલાં તો જુઓ, O કેન્દ્રિત વર્તુળ છે, એની જીવાઓ AB અને CD છે તથા AOB અને COD શું છે, કેન્દ્ર આગળ રચાતા સમાન ખૂણાઓ છે. એટલે કે AOB અને COD સમાન છે. તો આપણે લખી દઈએ પહેલાં તો પક્ષમાં જે આપણને આકૃતિ અને રકમના આધારે જે પણ દેખાય એ અહીંયા આપણે લખી દઈશું કે અહીં O કેન્દ્રિત વર્તુળની જીવા AB અને CD છે. ઓકે, તથા જે આપણા ખૂણાઓ છે કે અહીંયા તથા ખૂણો AOB અને ખૂણો COD એ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો COD છે પ્રમેય 9.2 માટે. અને હવે અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે આપણી જે જીવાઓ છે AB અને CD એને અહીંયા આપણે સમાન સાબિત કરવાની છે. તો અહીંયા આપણે સાધ્યમાં શું લખીશું કે AB બરાબર CD. સાધ્યમાં અહીંયા આપણે લખીશું કે અહીં AB બરાબર CD અહીંયા આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો ફરીથી આપણે બંને ત્રિકોણને લઈશું, બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું અને CPCD મુજબ આપણી જીવાઓ સમાન સાબિત થઈ જશે. તો કયા ત્રિકોણ છે એ તો હવે તમને ખબર જ છે અહીંયા કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં પહેલાં આપણે લખીશું કે અહીંયા આપણે સાબિતી કરવાની છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં સાબિતીની આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે સાબિતી આવશે અને આપણા બંને ત્રિકોણ છે અહીંયા કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં. તો જો સૌપ્રથમ તો તમને ખબર છે અહીંયા કે અહીંયા જે આપણે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે તો અહીંયા આપણે જેટલું OA હશે એટલું OD થશે, જેટલું OB હશે એટલું અહીંયા આપણું OC થશે. ઓકે, તો આ તો આપણા બે અનુરૂપ અંગો સમાન થઈ ગયા. પછી આપણું ત્રીજો અનુરૂપ અંગ કયું થશે તો આ ખૂણો થશે કે ખૂણો AOB અને COD આપણને સમાન આપેલું છે તો એ આપણે સમાન થશે. પછી આપણે જો ત્રણ અનુરૂપ અંગો સમાન થઈ ગયા, આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા અને એકરૂપતાની શરત કઈ આવશે તો અહીંયા જો આ પણ આપણી અહીંયા બાજુ છે, આ પણ આપણી બાજુ છે અને એની વચ્ચે ખૂણો છે તો કઈ શરત આવશે, બાખુબા શરત આવશે અને બંને ત્રિકોણ એકરૂપ થશે એટલે CPCD મુજબ AB અને CD આપણું સમાન સાબિત થઈ જશે. તો ચલો આપણે લખી લઈએ અહીંયા કે પહેલાં અહીંયા આપણું OA અને OD સમાન થશે, પછી અહીંયા OB અને OC સમાન થશે અને આ બંને જોડો કેમ સમાન છે અહીંયા તો એક જ વર્તુળની ત્રિજ્યા છે તો અહીંયા આપણે લખીશું કે અહીં એક જ વર્તુળની ત્રિજ્યા. ઓકે, અને આ પણ શું છે અહીંયા બંને એક જ વર્તુળની ત્રિજ્યા છે. ઓકે, હવે આપણું શું સમાન થશે, જે આપણા કેન્દ્ર આગળ ખૂણા સમાંતરે છે તો AOB અને COD સમાન થશે. કેમ કે અહીંયા આપણે પક્ષમાં લખ્યું છે તો અહીંયા આપણે લખી દઈશું કે અહીં આ બંને ત્રિકોણમાં ખૂણો AOB બરાબર ખૂણો COD અને આ કેમ સમાન થયા તો કે અહીંયા પક્ષમાં આપણને આપેલું છે એટલે કે રકમમાં આપેલું છે કે કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. ઓકે,
તો હવે આ જે 3 અનુરૂપ અંગો સમાન થયા તો આપણે કહીશું કે અહીંયા જે આપણા બંને ત્રિકોણ હતા AOB અને COD એ આપણા કેવા બની જશે, અહીંયા એકરૂપ બની જશે. તો અહીંયા આપણે લખીશું કે માટે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ, અહીંયા ત્રિકોણ COD. અને કઈ શરત આવશે અહીંયા એકરૂપતાની? તો જો અહીંયા આપણું આ, ચલો હું તમને અહીંયા બ્લુ પેનથી બતાવું છું. તો અહીંયા જે OA છે એ ODને સમાન થયું હતું, પછી આ OB છે એ OCને સમાન થયું હતું, અને જે આ ખૂણો છે એ સામેના ખૂણાને સમાન થયો હતો. તો તમે જો અહીંયા પણ બાજુ અને એની વચ્ચે ખૂણો છે. તો કઈ શરત આવશે એકરૂપતાની? બાખુબા શરત આવશે. એટલે કે બે બાજુની વચ્ચે ખૂણો છે તો બાખુબા. તો અહીંયા આપણે લખી દઈશું કે અહીં એકરૂપતાની બાખુબા શરત મુજબ અહીંયા લખીશું કે બંને ત્રિકોણ એકરૂપ થયા, પણ એકરૂપતાની બાજુ, ખૂણો અને બાજુ શરત મુજબ. ઓકે, તો આ બંને ત્રિકોણ અહીંયા આપણે એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ અંગો સમાન થાય. તો અહીંયા જે આપણો AB છે, AB અને CD એ આપણું કેવું થશે? અહીંયા સમાન થઈ જશે. તો અહીંયા આપણે લખીએ કે માટે CPCD મુજબ અહીંયા AB અને CD સમાન સાબિત થાય છે. તો અહીંયા આપણે લખીશું કે માટે AB બરાબર અહીંયા CD. અને આ કેમ સમાન સાબિત થયું? તો કે અહીંયા CPCD મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થઈ. તો અહીંયા આપણે જો સાધ્યમાં સાબિત શું કરવાનું હતું? AB અને CD આપણે સમાન સાબિત કરવાનું હતું, જે આપણું સિમ્પલી અહીંયા સાબિત થઈ ગયું છે કે અહીંયા આપણે જો ખૂણાઓ કેન્દ્ર આગળ આપણને સમાન ખૂણાઓ આપેલા હોય તો આપણે સમાન જીવાઓ સાબિત કરી શકીએ. અને પ્રમેય 9.1માં આપણને AB અને CD સમાન જીવાઓ આપેલી હતી તો આપણે અહીંયા કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ સાબિત કર્યા હતા. ઓકે, તો અહીંયા આપણે સિમ્પલી પ્રમેય 9.1 અને 9.2 પૂર્ણ થઈ ગયા. એની સાથે અહીંયા આપણો લેક્ચર નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો. લેક્ચર નંબર 3માં આપણે પ્રમેય 9.3 અને 9.4ની વાત કરીશું. તો ચલો મળીએ આપણે આગળના લેક્ચરમાં. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.